રાજકોટ શહેર રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા આરએમસી ખાતે રાત્રિના સમયે વિરોધ કરવામાં આવ્યો। રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ રઘુવંશી સમાજના યુવકની દુકાને દબાણ હટાવ શાખા દ્વારા બોર્ડ ભરી લેવામાં આવ્યા, જ્યારે બાજુમાં જ આવેલી ગાત્રાળ હોટલમાં કોઈપણ પ્રકારે કાર્યવાહી કરવામાં ન આવી ત્યારે આ દબાણ હટાવ શાખાની બેદારી નીતિ હોવાનું રઘુવંશી સમાજના યુવાનોનો આક્ષેપ। ગાત્રાળ હોટલ અને રઘુવંશી સમાજના યુવકની પફની દુકાનને લઈને જે વિવાદ થયો હતો તેને લઈને અગાઉ પોલીસ ફરિયાદ પણ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી। રઘુવંશી યુવા શક્તિ સંઘના કાર્યકરોએ રસ્તો રોકી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। રાત્રિના સમયે રઘુવંશી યુવા શક્તિ સંઘના કાર્યકરો મેયર બંગલે પહોંચી મેયર ડો નેહલ શુકલને પણ રજૂઆત કરી। અહેવાલ સંજય પોપટ। મારું નામ કેડી રઘુવંશી છે, રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। તો તારીખ 12 ઓગસ્ટના રોજ અમારા રઘુવંશી સમાજના વેપારી છે કે જેમની કોઠારીયા રોડ ખાતે વીર ભગતસિંહ શોપિંગ સેન્ટર ખાતે તેમની દુકાન આવેલી છે, તેને ડાબી બાજુ પડખે ગાત્રાળ હોટલ આવેલી છે કે જેઓએ ગેરકાયદેસર પત્તાનું બાંધકામ વગેરે અને અવરજવરના રસ્તે અડચણરૂપ માલ સામાન પણ રાખેલ છે। તેના દ્વારા ઘણા વર્ષોથી અમારા રઘુવંશી સમાજના ચંદારાના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ગત તારીખ અમે 12 ઓગસ્ટના રોજ ડીસીપી ઝોન 1 ખાતે અમે એની અરજી કરેલી, જેનું નિરાકરણ પણ થોડા દિવસ પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ હતું। આજ થોરઠિયા સાહેબ જે દબાણ હટાવ શાખાના અધિકારી છે તેના દ્વારા ગાત્રાળ હોટલ ખાતે તેમજ અમારા રઘુવંશી સમાજના વેપારી છે તેમની દુકાન ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું। તે દરમિયાન અમારા રઘુવંશી સમાજના વેપારીને એક નાનકડું બોર્ડ હતું, એ બોર્ડ હટાવી લેવા સૂચના આપીને તાત્કાલિક ધોરણે એ બોર્ડ હટાવી લીધું, પણ ગાત્રાળ હોટલમાં જે અડચણરૂપ માલ સામાન છે અને જે પતરાનું ગેરકાયદેસર બાંધકામ છે તે અંગે માત્ર સૂચના આપીને તે અધિકારીઓ ત્યાંથી જતા રહ્યા। ત્યારબાદ અમે બારૈયા સાહેબને પણ ટેલિફોનિક રજૂઆત કરી, મેયર સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી, પણ પક્ષપાતની નીતિ અપનાવીને હજી સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। આથી તે બાબતે અમે અત્યારે મેયર સાહેબને ઉગ્ર આંદોલન કરીને રજૂઆત કરવા જઈ રહ્યા છે।